અને આપણે આજે એક નવો શાવર લાવ્યા છીએ. કેમ છો મિત્રો? ગુડ ઇવનિંગ. આજે તમે મને અમારા વિડીયો જોઈને ઘણા લોકો અમને ફોન કરીને એમ કહે છે કે તમે અવેરનેસના વિડીયો બનાવો, એ બહુ સારા વિડીયો બનાવો છો એમ. તો મને ઘણા એમ કે ભાઈ તમારો શોરૂમ એક્ઝેક્ટ છે કેવો, એમ ઘણા લોકો પૂછે છે એમ. તો અમારો શોરૂમ જો આ વસ્તુ છે, ડિઝાઇનર બેઝિંગ છે, વ્હાઇટ બેઝિંગ છે, વોલમ ટોયલેટ છે, પછી આ સિંક છે, મલ્ટીફંક્શન સિંક છે. અને આપણે આજે એક નવો શાવર લાવ્યા છીએ. તમે આગળના વિડીયોમાં જોયું હતું સેલ્ફ ક્લિનિંગ હેલ્પ સેટ. તો આજે ચેતનભાઈ સેલ્ફ ક્લિનિંગ શાવર લઈને આવ્યા છે. તો ચેતનભાઈ શાવર બતાવો તો આપણો. આજે એક નવો શાવર આવ્યો છે, તમે જોવો. સેલ્ફ ક્લિનિંગ હેલ્ફો સેટ તો તમે જોયો તો ટોયલેટનો, પણ આ નાવાનો શાવર સેલ્ફ ક્લિનિંગ કે એનો વિડીયો આપણે આગળ બનાવવાના છીએ, પણ તમને પહેલા બતાવી દઉં છું. આની ડિટેલ વિડીયો તમને પછી બતાવશે. આ શાવર છે નવો, ઓટો ક્લીન છે. આ ઓટો ક્લીન છે. જો તમે આ દબ્બો ને એટલે આ બધા હોલ છે ને એમાંથી એક કાંટેદાર વસ્તુ બહાર આવે એટલે ક્લીનિંગ થઈ જાય. મતલબ તમારે સોય કે એવું કઈ ભરાવીને સાફ ન કરવો પડે, આમ એકદમ ક્લીન થઈ જાય. કસ્ટમર એમ કહેતા હતા કે આમાં શાવર જમા થઈ જાય તો શું કરવું એમ. તો આ શાવર એ લોકો માટે છે કે આમાં શાવરમાં આમાં છે ને શાવર જામવા નથી દેતો. આ સ્વિચ છે ને એમાં શાવર જામવા નથી દેતી, કારણ કે આ સ્વિચ દબાવો એટલે અંદરથી પેલા લાલ ડટ્ટી બહાર આવે છે કે જે શાવર બધો તમારો ભાંગી નાખે છે, શાવર આડી નાખે છે, તમારો શાવર બધું આડી નાખે છે. જો મિત્રો સમજી લેજો, જો આ તમે બટન દબો એટલે આમાં લાલ ડોટ બહાર આવે છે. તો બીજી વાર દબો ચેતનભાઈ, બસ એવું. આ શું છે, પર 9 યુઝ કરે ને પછી એકવાર ખાલી આ સ્વિચ દબી દેવાની, અને શાવર જામવા ન થવા દે. તો આ ચેતનભાઈ છે જે વિડીયો બનાવે છે, તમે જોવો છો એના અવેરનેસના વિડીયો. લોકો ઘણા લોકો એમ કહે છે કે તમે વિડીયો બહુ સારા બનાવો છો. અને કાલે તો એક કસ્ટમર એવા આવ્યા, એ શાવર જોતા હતા અમારી દુકાનેથી. તો મેં એને પૂછ્યું તમે શાવર લગાવ્યો છે ક્યાં એમ. તો એ ભાઈ એમ કીધું સાચું કહું કે તમારો વિડીયો જોઈને જ મેં સીલિંગમાં શાવર લગાવ્યો છે. તો એ અમારી એક જીત છે કે લોકો અમારા વિડીયો જોઈને ખરેખર નવું મકાન બનાવતા હોય ને તો લોકો અમારા વિડીયો જોવે છે. અને મને તો ઘણીવાર હું મારા આઈડીમાં જોતો કોઈ એક વ્યક્તિ અમારા 20 વિડીયો લાઈક કર્યા હોય તો એને 20 વિડીયો જોયા જ હોય, એ તો ફાઇનલ છે એમ. એટલે અને અમારી વસ્તુ એવી ખાસિયત એવી છે કે અમે છે ને માર્કેટમાં જે બજેટ ફ્રેન્ડલી વસ્તુ આવતી હોય, નાના મકાન બનાવતા હોય કે મોટા મકાન બનાવતા હોય, તો બજેટ ફ્રેન્ડલી નવી વસ્તુ આવતી હોય ને એવું અમે લાવવાનો એકદમ પ્રયત્ન કરતા હોઈએ છીએ. હવે ચોમાસું આવી ગયું છે તો ફિમેલ્સ માટે અમે એકદમ નવી વસ્તુ લાવવાના છીએ, એ તમને આવતો વિડીયો બનાવશું. અને જો તમે પણ નવું મકાન બનાવતા હો અને કન્ફ્યુઝ હોય કે આ વસ્તુ અમારે કઈ રીતે પ્લાનિંગ કરવી, તો એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે અમે એનો વિડીયો બનાવીએ એમ. તમે આ વિષયનો વિડીયો બનાવો તો અમે એવો વિડીયો પણ બનાવશું અને મળતા રહીશું આપણે આગળના નવા વિડીયોમાં. થેન્ક યુ.